કાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય શ્રી ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર હો. વિદ્યાબેન ગવડાવો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. સંતોષ આનંદજી બોલાવો. સાનંદજી બોલાવો. દિવ્યાને લો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દા દિવ્યાબેન કન્ટિન્યુ કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. ઓ દાદા જય સચ્ચિદાનંદ. ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. ત્રિમંત્ર બોલાવો. જય સત સંતોષ આનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો ઉવજ્જાયાણમ, નમો વજ્રાયાનમ, નમો લોય સૌવ સાહુણમ, નમો લોએ સર્વ સાહુનમ, ऐसो पंचनमुक्कारो, એસો પંચનમુકારો, સૌવ પાવકપણાસણો, ધ્રવ પાવપનાસનો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગળારમ ચ થવેસમ, પડમમ અવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. નમો સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિવ્યાબેન હે દાદા ભગવાન. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, हम ભગવાન. है आपके बच्चे, હમ हम હે है આપકે आपके બચ્ચે, बच्चे. दिल के है सच्चे, दिल के દિલ કે હે है सच्चे. સચ્ચે, फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे अच्छे. अच्छे. Separation prayer, દિવ્યાબેન. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. જય સચ્ચિદાનંદ. Very good. Okay, તો આજનું હોમવર્ક શું હતું? Adjust everywhere. Adjust everywhere. Adjust everywhere હતું આજે? Okay, બરાબર. You are right. દિવ્યાબેન. Okay, શું દાદાજી શું સોમવારે કહે છે એડજસ્ટ દિવ્યાબેન? એવરીવેર. મારા પેપરમાં મેં
પેલા પછી અલગ થઈ જાય. અહીંયા લખી દઉં જેમાં થઈ જશે એમાં તૈયાર જ કરી દઉં પછી. ઓકે, દાદાજી શું કે છે બોલો? તે છે ને દૂધમાં સાકર નાખી હોય તો પછી ઓગળી જાય. એવી રીતે એડજસ્ટ થઈ જવાનું. જો પપ્પા કે સુવાનો ટાઈમ થઈ ગયો તો પછી સુઈ જવાનું. જો મમ્મા કે શાક ખાઈ લો તો ખાઈ લેવાનું. એવું કહેવાનું કે આ શાક બનાવતો વધારે સારું પણ બીજું બને તો ખાઈ લેવાનું. એવી રીતે આપણને એડજસ્ટ થઈ જવાનું. એટલે બધા લોકો હેપી રહે. આપણને ક્યારે રીચ થઈને જવાનું એડજસ્ટ થઈ જવાનું. એટલે બધા લોકો ઘરમાં હેપી રહે. સુવાનું હોય તો સુઈ જવાનું અને પછી બરાબર આપણેથી બરાબર એડજસ્ટ થવાય. બધા સાથે એડજસ્ટ થઈ જવાનું. વેરી ગુડ. સંતોષ કાકાને બતાવો તમારું, તમે રાઇટિંગ કેવું લખો છો, તમારી લેંગ્વેજ જોયું? આના ઉપરથી તમને વંચાય છે? વાંચો, પેલું સેન્ટેન્સ શું છે સંતોષ આનંદજી? દિવ્યા, તમને જ એકલાને આવડે? ઓકે ઓકે, વેરી ગુડ વેરી ગુડ. તમારી લેંગ્વેજ બહુ સરસ. સંતોષ આનંદજી ના વાંચી શકે દિવ્યાબેન? પ્રોજેક્ટ બનાવ્યો છે દિવ્યાબેને તો. ના, એની લેંગ્વેજ છે એને સાઇન કરીને એને ખબર પડે શું બોલવાનું. પછી અમારી બેગ હા, વેરી ગુડ. ઓકે, એમાં ભરીને બોક્સમાં મૂકી લેવાનું. યસ, વેરી ગુડ. હવે સંતોષ આનંદજી વાત કરી દિવ્યાબેન આટલી બધી, તો એમની સાથે વાત કરો. દિવ્યાબેન તો ડાયા થઈ ગયા છે, એડજસ્ટ થતા થઈ ગયા છે, એટલે હવે શું વાત કરવાની દિવ્યાબેન જોડે? હે દિવ્યાબેન? તમે તો ઘરમાં બધાને ખુશ રાખો છો ને? હા. તમારાથી કોઈ દુખી થતું નથી ને? નથી થતું. તમે રિસાતા નથી ને? નથી રિસાતી. તમે જીદ કરતા નથી ને? નથી કરતી. હા, તો પછી તમે તો ડાયા છો ને? હા, દિવ્યાબેન, તમને કોણ તમે ડાયા છે? એડજસ્ટ થઈ જાવ છો ને બધે? પપ્પાએ કહ્યું કે અમે ડાયા છો, કે મમ્મીએ કહ્યું તમે ડાયા છો? પપ્પા છે ને બરાબર બધું લઈ જાય. છે ને પપ્પા કે નહીં પણ ખબર પડી જાય કે આવું ચાલે છે ઘરમાં. તો પપ્પાને પણ પૂછે, પપ્પા દિવ્યાબેન ડાઈ છે કે નહીં? હા, ડાયા છે. ડાયા છે. ઓકે, સંતોષ આનંદજી, કન્ફર્મ થઈ ગયું. દિવ્યાબેન એડજસ્ટ થાય છે એટલે તો કેટલો મોટો પુરુષાર્થ કહેવાય. એ દિવ્યાબેન, તમે એડજસ્ટ, તમારી સામે મમ્મી કે તમારે આવું કરવાનું છે ને તમારે ના કરવું હોય તો તમે કેવી રીતે એડજસ્ટ થઈને કરો? એ મને શીખવાડો ને. કેમ? ઓકે, આવું ચાલે છે તો ઓકે હું કરી લઉં છું. પછી ઘણી વાર થાય કે ના, હવે આ વસ્તુ નહીં થતી, બહુ આમ થાય કે આ કરવું છે પણ બહુ બધું કામ મમ્મા જ આપ્યું હોય કંઈ પતાવતી હોઉં અને પછી એવું કરીએ તો પછી જેમ કાજનું લિસ્ટ છે એમાં જોઉં કે લખ્યું ચાલે પછી નીચે થોડુંક લોક છે સાંજના એટલે થોડુંક મૂકી દીધું હોય એટલે કંઈક આવે તો પછી અંદરથી નાની કોક ગેપ મળે તો પછી એમાં મૂકી દેવાય લિસ્ટમાં. એટલે એ વસ્તુ બી પતાવી દેવાય બીજી વસ્તુ કરતા. પણ તમને અંદર મનમાં કશું થાય?
ના મમ્મી કાયમ કાયમ મમ્મી મારી જોડે કામ કરાય કરે છે એવું થાય મનમાં? ના, જેમ કે મમ્મા પેલા બહુ હોમવર્ક આપતા હતા મને શું ઓકે, અને પછી મેં કીધું આટલું છે તો પછી હવે એવું કરવું છે, રોજના 10 પેજીસ કરીશ. ઓકે, એટલે હવે રોજના હોમવર્ક લખ્યું હોય એમાં 10 પેજીસ કરવાની તો ડિફાઇન્ડ છે. વેરી વેરી એટલે ગુડ. દિવ્યાબેન કે એ પ્રમાણે મન કામ કરે છે એવું ને? હા, મન કે એ પ્રમાણે દિવ્યાબેન કામ નથી કરતા ને? હા, ઓકે. મન કે એ પ્રમાણે દિવ્યાબેન કામ કરે તો શું થાય? તો પછી એડજસ્ટ ના થવાય. વેરી ગુડ. બસ ના થવાય. પણ તું એડજસ્ટ થાય તો તને શું ગેઇન થાય? તને શું મળે? તું એડજસ્ટ થાય તો તને શું મળે? શક્તિ મળે. શેની શક્તિ મળે? કેવું કર્યું તો પછી હવે ચાન્સીસ વધે કે મોક્ષે જવાના. ઓ વેરી ગુડ. મોક્ષે જવાના ચાન્સીસ વધે. હા, ચાન્સીસ વધે. બરાબર છે, બરાબર છે. અને તું એડજસ્ટ થાય તો એડજસ્ટ થવાનું થાય તારે તો તને ના ગમતું હોય તો તને તારી ભૂલ દેખાય દેખાય. કે મમ્મીની ભૂલ દેખાય કે ડેડીની ભૂલ દેખાય? મારી ભૂલ દેખાય એટલે પતાઈ દે. ઓકે, તારી ભૂલ દેખાય તો તને પછી શું ફાયદો થાય? તો પછી ખબર પડે કે આ ભૂલ થઈ છે તો આ વસ્તુ પતાઈ દઉં એટલે પછી થઈ જાય. એટલે ઘણી વાર હું એવું કરું, ભૂલ થઈ હોય ને પછી એટલે હું પતાઈ દઉં, પછી મમ્માને સરપ્રાઈઝ આપું કે જો આ પતી ગયું કામ. યસ, વેરી ગુડ. યસ. બહુ ડાયા છો. ભૂલ સુધારી નાખે એમ ને તું? હા, ઓકે. સ્કૂલમાં કેવી રીતે ભૂલ એડજસ્ટ ના કરો છો? થાય એવું ખરું કે ભૂલ ના થવી જ જોઈએ એવું તને મનમાં થાય હા, કે ભૂલ જ ના થવી જોઈએ દિવ્યાબેન થી એવું થાય તને? થાય ને. એવું થાય હમ. અને છતાં ભૂલ થાય તો પછી તું સુધારી લે. હા, એટલે પહેલા ભૂલ કરવાનો ભૂલ થાય નહીં એ તું ધ્યાન રાખે નહીં? હા. બરાબર છે. સ્કૂલમાં કેવી રીતે એડજસ્ટ કરો છો તમારા બધા ટીચર સાથે, બધા બેનપણીઓ સાથે? જે આવે એ લોકો તો સારા હોય. નહીં તો મમ્મા પૂછે બરાબર જાય છે ત્યાં? હું કહું હા બરાબર છે. એ બે છોકરા હોય તે લોકો એકબીજા સાથે તો કરતા જ હોય કેમ કે એ લોકો બ્રધર છે. મારી સાથે એટલું કઈ કરે નહીં. ઓ વેરી ગુડ. ને પછી ટીચરે કીધું કે હવે થોડુંક ઓછા કરવાનું છે હોમવર્ક. કે મમ્મા મને કરાવે તો છેલ્લે કર્યું કે 10 પેજીસ દેખાડીશું. આજે જવાના છે ને. દિવ્યાબેન તમને ખબર દાદા ભગવાન કેવી રીતના થયા? દાદા ભગવાન હા, કેવી રીતે થયા દાદા ભગવાન? એમને છે ને બધું મળ્યું વિજ્ઞાન એટલે પછી એ દાદા ભગવાન બન્યા. એ છે ને દાદા ભગવાન એમની અંદર જે ભૂલો હતી ને એ બધી ભૂલો સુધારી નાખી એમણે એટલે દાદા ભગવાન થઈ ગયા. હા, એવું છે. એટલે તું જેટલી તું ભૂલ સુધારી નાખે ને એટલી તું દાદા ભગવાન થઈ જાય. હા, મેં સાંભળ્યું તો મમ્મા વાણી સાંભળે કે હું ઘણી વાર એ બાજુ આવતી હોઉં તો પછી મને એ બી સમજાઈ ગયું હતું કોક પૂછતું હતું. હે
તો તું જેટલી જેટલી તને ભૂલ તું સુધારી નાખે ને અને ભૂલ વગરની થતી જાય ને એટલી એટલી તું દાદા ભગવાન થતી જાય. તો હમ દાદા ભગવાન તો અંદર થઈ જાય તું દાદા ભગવાન જેવી તો કેવી મજા પડે. મજા બહુ પડે. હા તો તારે એવું થવું છે ને. હા હા તો બસ આપણે ભૂલ થાય ને તો એને સુધારી નાખવાની. હા હમ એટલે તો બહુ સરસ રીતે ઘરમાં એડજસ્ટ થઈ શકે બધાની જોડે. કારણ કે હા તારે કોઈને દુઃખ નથી આપવું ને. હમ કે આપવું છે દુઃખ કોઈને. નહીં આપવું. હા તો તું કોઈને દુઃખ ના આપે તો પછી તને શું મળે. મોક્ષ મળે. મોક્ષ મળે. અને બીજું શું તો કે તું કોઈને દુઃખ ના આપે એટલે તને દુઃખે ના મળે. હમ અને દુઃખ ના મળે એટલે તું હેપી હેપી રહી શકે ને. હા એટલે હેપી હેપી તું જેટલી રે જેટલું જેટલું તને પરમેનન્ટ હેપીનેસ તારામાં આવતી જાય એટલું એટલું તને મોક્ષનો અનુભવ થતો જાય. હમ બરાબર. હા એટલે એડજસ્ટ થઈએ ને એટલે મોક્ષનો અનુભવ થતો જાય આપણને. હા ઓકે વેરી ગુડ ખૂબ દિવ્યાબેન. હા તો આપણે થોડું 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 કરીને પછી બહુ બધું થઈ જાય. હા પેલા થોડી થોડી હેપીનેસ આવે પછી થોડી 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 કરતા કરતા આટલી બધી થઈ જાય ફૂલ થઈ જાય. હમ આપણે ફૂલ કરવી છે ને આવી. હા ઓકે દિવ્યાબેન વેરી ગુડ. હા તો હવે કાલનો આપણો ટોપિક શું રાખીશું? બન્યું તે ન્યાય. હા બરાબર. હમ ઓકે બીજું કઈ તમારે છે કઈ ક્વેશ્ચન સંતોષ કાકા પાસે? ના નહીં કેમ કોઈ હોતા નથી. નથી એવું? હો તમને કઈ તકલીફ નથી એટલે ના પૂછવાનું એવું? કોઈ તકલીફ ના હોય એટલે કઈ હોય જ નહીં. રાઈટ વેરી ગુડ. બરાબર છે. ઓકે દિવ્યાબેન. ઓકે જય સચ્ચિદાનંદ. આપણે કાલે મળીશું. ઓકે બન્યું તે ન્યાય. હા તમે હવે એકલા જ છો તમારા સ્ટુડન્ટ એકલા જ છો એટલે તો બહુ સારું પડશે હવે. ચાલશે? હા ઓકે જય સચ્ચિદાનંદ. એકલા સ્ટુડન્ટ હોય તો એને શું કહેવાય પર્સનલ ટ્યુશન શું કહેવાય. એક પર્સનલ ટ્યુશન મારે બેઉડ હોય. ઘણી વાર બે છોકરાઓ આવે બાકી હું એકલી જ હોઉં તેમ. હું મમ્મા અને ટીચર. વેરી ઓકે ગુડ. તો પર્સનલ ટ્યુશન એટલે સમજવામાં સારું રહે ને. હમ કારણ કે ટીચરને એક જ જણને એટેન્ડ કરવાના એટલે. કાલે માટે એક બરાબર વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન લેતા આવજો આપતા પુત્ર માટે. ઓકે પપ્પા મમ્મીને કહેજો કે કયું ડિફિકલ્ટ આપણે આપતા પુત્રને થોડા ટેસ્ટ કરીએ. ચાલશે? હા ઓકે જય સચ્ચિદાનંદ. જય જય સચિન. સચ્ચિદાનંદ દિવ્યાબેન જય સચ્ચિદાનંદ. હવે આપણે પદ સાંભળીશું. એ પાયલબેન તમે એકલા આવવાની મના છે તો નથી ખબર તમને? હે તમારે લાડલીને ક્યાં ગુમ કરી નાખો છો તમે? હું એને કહેતી હોઉં છું પણ પછી હવે હમણાં એક્ઝામ છે તો એ ભણવા બેસી જાય છે. પછી મેં કીધું કે 30 મિનિટ્સમાં એવું નહીં કરવાનું એટેન્ડ. એટલે પછી હવે બરાબર છે સંતોષ આનંદજી. સબ સબકી સંભાલો. ના એવું નહીં સત્સંગમાં ના ચાલે એવું. સંતોષ આનંદજી નહીં તો તમારે તમે એને ફોન કરજો સમજાવજો મમ્મીથી તો નહીં સમજે એટલે હા તમારે આ તમે અમદાવાદ કનેક્શન કરો. ઓકે
ઓકે હા ઓકે. હોમવર્ક તમારું. ઓકે પાયલબેન. હા Okay, you can start, huh? But just in. હા જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તૂને તો આવી મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તૂને તો આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, અબુદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, અબુદ અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, હું શું જાણું મારી અંતર અબુદની કઈ ગીતી, અબુદની કઈ ગીતી, એ તો મુજ કંઠે બે કરતી, તો મુજ કંઠે બે કરતી, વરમાળા રે ધરી ગયું, હરિવર મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નો તૂને તો આવી મુજને હરી ગયો, હરિવર મુજને હરી ગયો, સપનામાં જે ના દીઠું એ જાગીને જો, સપનામાં જે ના દીઠું એ જાગીને જો, આ તે સુખ છે કે દુઃખ મીઠું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રોવું, રે હસવું કે રોવું, ના રાગ છૂટી ગયો આજે. રે ના સમજુ તોય રહેવા સહેવાતું રે, એવું કહીએ કરી ગયો, હરિવર મુજને હરી ગયો,
અદરા હર હરિવર મુજને હરી ગયો અદરામૃત રસ એક જ બૂંદે અદરામૃત રસ એક જ બૂંદે હું બની ગઈ મહાસાગર અનંત જન્મોની પતજળમાં અનંત જન્મોની પતજળમાં તારું મિલન ફાગણ તારું મિલન ફાગણ રંગ બિનોએ ગુલાલ છાંટી રંગ બિનોએ ગુલાલ છાંટી રંગ બિનીએ કરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો મેં તો વાલ કીધું નહોતું ને તોય આવી મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આજે બોલો રાત છૂટી ગયો. પાર્થ, કશું નહીં. બોલો બોલો, શું ગયું શું હરી ગયો હરિવર? મારે એ જ સમજવું છે. બોલો સંતોષ સંતોષાનંદજી. આનંદજી થોડું સમજો. આખો ગોપી ભાવ ઉપર છે આખું હરિવર મુજને હરી ગયો જે સમર્પણ થાય ને હા જે સમર્પણ થાય ને એને ભગવાન હરી જાય બરાબર. એટલે આખું જેટલું જેટલું આપણે દાદા ભગવાનને સમર્પણ થતા જઈએ એટલું એટલું દાદા ભગવાન રૂપ થતા જઈએ એટલે અંદરની રમણતા શું હોય તો કે અંદરની આખી રમણતા જ એ રીતની દાદા 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 થતી જાય એટલે આખો જે આ ગોપી અને કૃષ્ણ ભગવાનનો જે આખો વિયોગનું એક પ્રસંગ આવે છે ને એમાં ઔધાજી કરીને કૃષ્ણ ભગવાનના સખા હોય છે ઉદ્ધવજી. ઔધવજી ઉદ્ધવજી, તો હા. કે હા ઔધવજી તો કે એ એવું માને છે કે આ ગોપીઓ કેવી રીતને એમ કે આવી રીતને થોડી રહેવાતું હોય અને પછી એમને ત્યાં ગોકુળમાં મોકલે છે ઔધાજીને કે તમે એમને મળીને આવો એટલે એ આખો જે ગોપી ભાવ જે છે ને તો કે અમારી જોડેથી કૃષ્ણ ક્યારેય ખસ્યા જ નથી એટલે એ રાધાજીને આખો ગોપી ભાવની જે વાત છે ને એટલે કે એ ઉત્કૃષ્ટ કે ભક્તિ જે છે ભક્તિ યોગ એટલે કે દાદા ભગવાન શું કે આ કાળની અંદર ખાલી દાદા દાદા એટલે ભક્તિ કર્યા રાખશો ને તો એ કામ થઈ જશે કારણ કે વિજ્ઞાન સમજવું તો કે એની માટે આજની આપણી જે વિપરીત બુદ્ધિ છે ને એ સમજવા દે એવી નથી એટલે કે ખાલી દાદા 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 કરતા જાઓ ને એટલે કે ઘણો બધો ભાગ ચોખ્ખો થઈ જશે એટલે આપણને આખો નિધિ ધ્યાસનનો પ્રયોગ એટલે આપ્યો દાદા ભગવાને કે આ તમે અમારું નિધિ ધ્યાસન કરતા જશો ને
એટલો અમારા જેવા થતા જશો. એટલે બાકીના બધે જે અંદર જે ચોખ્ખું થવાનું છે ને એ જાગૃતિ વાળો ભાગ ખુલ્લો થતો જશે. એટલે આજ્ઞા છે ને આપણને ઇઝીલી સરળતાથી સમજાતી જશે. એટલે કે મેં તો વાલ કીધું નહોતું ને તોય આવી મુજને હરી ગયો. એટલે મેં તો કીધું નતું તોય મને હરી ગયા. પણ ક્યારે હરી ગયા? તો કે આપણે સમર્પણ થયા ને ત્યારે. એટલે દાદા ભગવાન જ્ઞાન આપતા પહેલા સમર્પણ કરાવડાવે છે. એટલે કે હું મન વચન કાયા ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું. એટલે એ જે સમર્પણ થાય છે પછી દાદા ભગવાન આપણી અંદર પ્રવેશે છે. એટલે કે એટલો એમના જ્ઞાનાગ્નિથી એટલો ભાગ બાળે છે પાપનો, અને અંદર આપણી અંદર અંત સ્વરૂપે બીજ સ્વરૂપે ખુલ્લા થઈ જાય છે. પછી આગળ શું કે છે? અભૂત અંતરની હું નારી, હું શું જાણું પ્રીતિ, હું શું જાણું મારે અંતર, અબુધની કઈ ગીતી, એ તો મુજ કંઠે બેકરથી વરમાળાએ ધરી ગયો. એટલે કે અબુધ અંતરની હું નારી, એટલે કે હું નારી અને પ્રીતિ શું જાણું. આ તો તમે અંદર પેઠા અને જે અબળા હતી, જે નારી હતી, તો કે અંદર પુરુષ તત્વ વાળો ભાગ ખુલ્લો કરી આપ્યો. એટલે કે હું પ્રીતિ નથી જાણતી, પણ આ તમે ભેગા થયા એટલે આ પ્રીતિનો ભાગ મને ખુલ્લો થયો. પ્રેમ શું છે મને ખબર પડી. એ તો મુજ કંઠે બે કરતી વરમાળાએ ધરી ગયો. એટલે કે કંઠે બિરાજ્યા અને વરમાળાએ ધરી ગયો. એટલે શું? તો કે હવે પ્રકૃતિનું પુરુષ સાથે મિલન કરાવી દીધું. એટલે મન વચન કાયા રૂપી પ્રકૃતિ અંદર રહેલા પુરુષ એટલે કે આત્મા તરફ દ્રષ્ટિ કરાવી નાખી. એટલે કે અંતરાત્મા આપણને બનાવી દીધા. એટલે કે હવે બહાર ગમે એવું હોય, બહારના સંજોગ ગમે તેવા હોય, બહારનો વૈભવ ગમે તેવો હોય, પણ એ બધું રિલેટિવ છે. એ આપણને પાકું સમજાતું જાય અને આપણી દ્રષ્ટિ એ બહિર્મુખમાંથી એટલે કે વિનાશીમાંથી અવિનાશી તરફ આપણને કરી નાખી. એટલે કે વરમાળા પહેરાવડાવી દીધી. તો કે હવે મારું કોણ? તો કે આત્મા, એ સિવાય બીજું કોઈ મારું નહીં. જેમ લગ્ન થાય એટલે પછી પત્ની માટે કોણ કહેવાય? પોતાનું. તો કે પોતાના હસબન્ડે પોતાના કહેવાય. હવે એ સિવાય પછી બીજે ગમે એટલા આજુબાજુ ગમે એટલા હોય, પણ એ બાજુ ક્યાંય દ્રષ્ટિ જાય નહીં. કારણ કે હવે નક્કી થઈ ગયું, લક્ષ થઈ ગયું કે આ જ છે. એટલે પછી આજુબાજુ બધી જગ્યાએથી આપણી દ્રષ્ટિ છે એ સંકોચાઈ જાય અને પોતાના જે છે એની ઉપર સ્થિર થઈ જાય. એટલે કે આ વરમાળા એવી પહેરાવડાવી દીધી દાદા ભગવાને, તો કે હવે જગતની વિનાશી વસ્તુઓમાંથી દ્રષ્ટિ ખેંચાઈ અને આત્મા તરફ આવી ગઈ, કે અવિનાશી ઉપર આવી ગઈ, વિનાશી ઉપરથી. એટલે કે સપનામાં જે ના દીઠું એ જાગીને જોયું, આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રહું, ના સમજું તો એ સહેવાતું, ના સમજું તો એ સહેવાતું રે, એવું કઈ કરી ગયો. એટલે કે સપનામાં જે ના દીઠું, એટલે કે ક્યારેય કલ્પના નથી કરી કે આવું મને મળશે, એ જાગીને જોવું. એટલે કે જે સપનામાં પણ ક્યારેય વિચાર નતો કર્યો કે મને મારું સ્વરૂપનું ભાન થશે, એ આજે થઈ ગયું.
અને પાછું કેવું તો કે ઉઘાડી આંખે બધાની અંદર ભગવાનના દર્શન કરી શકાય એવું. હમ બધા બધાને ધ્યાન હમ મેડિટેશન કરવા માટે એકાગ્રતા કરવાનું કે એકાગ્રતા કરી અંદર પોતાની અંદર એકાગ્રતા કરો, ભગવાનની મૂર્તિ આ કરો તે કરો, એ અલગ 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 મેડિટેશન કરાવડાવે ને હમ મેડિટેશન કરાવતા 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 અંદર આકૃતિ કરાવડાવે ને આકૃતિ ઉપર કેન્દ્રિત કરાવડાવે અને બધા એ પ્રયોગો કરાવે ત્યારે આપણને સીધું કે આ તમારી અંદર આંખ બંધ કરો તો તમારી અંદર ભગવાનના દર્શન થાય છે અને આંખ ખુલ્લી રાખો તો જગતના જીવ માત્રની અંદર ભગવાનના દર્શન થાય છે. તો કે સપનામાં એ જે ના દીઠું એ જાગીને જોવું. એટલે કે અત્યારે આ જાગીને શું જોવું છે તો કે બધાની અંદર ભગવાનના દર્શન થાય છે. એટલે શું થાય તો કે આ તે સુખ છે કે દુઃખ મીઠું, રે હસવું કે રોવું. એટલે કે એવી દશામાં છે કે કઈ ખબર પડતી નથી હસવું છે, હસવું કે રોવું, સુખ છે કે દુઃખ છે. કારણ કે જે સુખ અને દુઃખનો જે અનુભવ થતો હતો, જે હસવું કે રોવું જે અનુભવ થતો હતો એ બધો પ્રકૃતિના ભાગનો હતો. હવે પોતે હમ શું થઈ ગયા કે શુદ્ધાત્મા. એટલે કે ના સમજુ તો એ સહેવાતું રે એવું કઈ એ કરી ગયો. એટલે કે એવું કરી ગયો છે અંદર કે આ કઈ ખબર પડતી નથી, પણ ધીરે 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 મને મારા સ્વભાવની અંદર સ્થિર થતા મોક્ષનો અનુભવ અહીંયા વર્તાઈ રહ્યો છે. હમ એટલે કે અધરામૃત રસ એક જ બુંદે હું બની જઉં મહાસાગર, અનંત જન્મો નિપથ જળમાં તારું મિલન ફાગણ, રંગ ભીનો એ ગુલાલ છાંટી રંગ ભીની એ કરી ગયો. એટલે કે અધરામૃત રસ એક જ બુંદે હું બની ગઈ મહાસાગર. એટલે કે આ શુદ્ધાત્માનું એટલે દાદા શું કે તો કે આ શુદ્ધાત્માનું ભાન થયું એટલે જે પેલું સમુદ્ર મંથન ની વાત છે ને, સમુદ્ર હમ મંથન 14 રત્ન બહાર નીકળે છે પણ એમાં છેલ્લું રત્ન કયું આવે છે તો કે અમૃત કળશ. હમ અને સૌથી પહેલું શું આવે છે તો કે ઝેર. હમ તો કે જે જગતના અપમાન રૂપી ઝેર પીવે છે પછી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા 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 છેલ્લે અમૃત કળશ નીકળે છે અને અમૃત જે પીવે એ અમર થાય. એટલે કે એ એક બૂંદ પણ ચાખીને એક બૂંદ પણ આપણામાં પડીને એટલે આપણું કામ થઈ ગયું. એટલે કે અધરામૃત રસ એક જ બૂંદે હું બની ગઈ મહાસાગર. એટલે કે અંદર જે આપણને ભાન કરાવડાયું કે હું શુદ્ધાત્મા છું, એટલે કે હું બની ગઈ મહાસાગર. એટલે કે અંદરનું આપણું જે અસ્તિત્વ છે એ એક મહાસાગર જેવું થઈ ગયું. હવે મહાસાગરની અંદર ગમે એ આવે તો એ બધું સમાઈ લે છે. એટલે કે અંદરની સ્થિરતા એવી ઊભી થવા માંડી તો કે બહારના વિનાશી સંજોગોની અંદર કંઈ પણ ગમતું ના ગમતું કંઈ પણ આવે છે તો કે બધું સમાવી લે છે. એટલે કે અનંત જન્મોની પથજળમાં તારું મિલન ફાગણ. એટલે કે અનંત અવતાર બધા શેની માટે કાઢ્યા તો દાદા કે અનંત અવતાર પ્રકૃતિ માટે કાઢ્યા, આત્મા માટે એકોય અવતાર કાઢ્યો નથી. એટલે કે અનંત જન્મોની પતજળમાં તારું મિલન ફાગણ. તો કે એ અનંત જન્મોની પથજળ જે હતી એની અંદર હવે તમારું મિલન થયું. એટલે કે આત્મા ખુલ્લો થયો, આત્માનું ભાન થયું. તો કે તારું મિલન ફાગણ. તો ફાગણ કેવું હોય કે હોળી ને એ ગઈ ને હમણાં એટલે એ પૂનમ કહેવાય. એટલે કે અંદર હવે પૂનમ પ્રગટવા માંડી છે. એટલે કે બીજ થી પૂનમ ની યાત્રા શરૂ થઈ ગઈ. એટલે કે રંગ ભીનો એ ગુલાલ છાંટી રંગ ભીની એ કરી ગયો. એટલે કે અંદર રંગ લગાડી ગયા. તો કે હવે
શુદ્ધાત્મા સિવાય બીજી કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. નથી. એટલે કે હવે એ ઉપયોગ જાગૃતિના ઉપયોગની ગોઠવણીમાં આપણે આવી ગયા. હમ. એટલે કે જ્યારે ભગવાન આપણને મળે, ભગવાન આપણને ભેગા થાય અને આપણે ભગવાનને સમર્પણ થઈએ તો આપણે કેવા ઉંચકાઈ જઈએ છીએ. આપણી અંદરની અશુદ્ધિઓ નીકળી અને જે અંદર પરમેનન્ટ જે સુખ પ્રાપ્ત થાય છે અને બીજથી પૂનમની જે આખી યાત્રા શરૂ થાય છે તો કે આપણને ઉંચકી લે છે. એટલે કે જ્ઞાની પુરુષ ભેગા થાય એટલે કીધું દાદા ભગવાને તો કે અમે કોઈની લાયકાત જોઈ નથી, અમને જે ભેગો થયો એ જ લાયક. કારણ કે ભેગો કેવી રીતે થઈ શકે? એ જ્ઞાની પુરુષને તો કે આપણે કોઈ લાયક નતા, પણ જ્ઞાનીને ભેગા થાય એટલે જ્ઞાની કે અમને ભેગા થાય એ જ લાયકાત છે તમારી. એટલે કે આ લાયકાતને માર્ક આપી અને એમણે આપણને ઉંચકી લીધા અને આપણી અંદર જે પોઝિટિવિટી હતી એને એપ્રિશિએટ કરીને ગુણ ખીલવી નાખ્યો. અને ગુણ ખીલવી અને જે દુર્ગુણો હતા એ બધા એની સામે ગૌણ કરી નાખ્યા. એટલે કવિરાજ ઘણી વાર કે અમારામાં ચા પીવાની કુટેવ હતી, પાન ખાવાની હતી, પણ એક ખાલી અમારી ગાવાની જે હતું અમારામાં તો કે એને એટલું મોટિવેશન આપ્યું કે બીજું બધું ગૌણ થઈ ગયું. એટલે કે આખું એ વસ્તુ ખુલ્લી કરી. એટલે જે દાદા ભગવાને જે મહાત્માઓ મળેલા છે ને દરેક મહાત્માઓને આવો કંઈક નો કંઈક અનુભવ છે કે એમની નબળાઈ દાદાએ નથી જોઈ, પણ એનામાં શું પોઝિટિવ છે, શું ગુણ છે, એ ગુણ જોઈને એ ગુણ ખીલવી નાખ્યો. એટલે કે જ્ઞાની ભેગા થાય તો શું ના થઈ શકે. એટલે કે આ આપણને દાદા ભગવાન એવી રીતના હરી ગયેલા છે. બરોબર પાયલબેન? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ પ્રશ્ન? બધાના પ્રશ્ન સમી ગયા છે. સંતોષ આનંદજી આપણે એટલે આના ઉપરથી એક વાત યાદ આવી કે દાદા ભગવાન કહેતા હતા કે જ્યારે ચોરીમાં હોય ને લગ્ન થતા હોય ત્યારે ગોર મહારાજ શું કરે તો કે કલાક 2 કલાકની એની જે લગ્નની વિધિ હોય ને એ વિધિ કરાવડાવે અને પછી ફેરા ફરાવડાવે. હવે ફેરા ફરાવડાવે અને ફેરા ફરાયા પછી શું અંદર બેસે? એ ફેરા ફરી લે ચોરીમાંથી તો અંદર શું ફિટ થાય? પાયલબેન? એ ફેરા ફરી લો એટલે શું ફિટ થઈ જાય અંદર? એટલે લગ્ન થઈ ગયા. એટલે હું
કોઈની પત્ની એટલે વાઈફ થઈ ગઈ. હમ એટલે એવું થાય ને કે આ મારા હસબન્ડ જે ફિટ થઈ જાય કે ના થઈ જાય. હા, હવે કેટલા ફિટ થાય એ? આ મારા હસબન્ડ છે એ કેટલા ફિટ થાય? 100% ફિટ થઈ જાય. એમાં કોઈ શંકા રહે ખરી? ના, કેમ એવું? કેમ કે લગ્ન કર્યા છે, ફેરા ફર્યા છે, એટલે એક સમજણ એમાં એક આવે છે કે મને એવું સમજાય છે કે એક સમજણ તમારી એક આવે છે કે ના, હવે હું કોઈકની વાઈફ છું અને આ મારા હસબન્ડ છે, તો હવે એક તમે નવી લાઈફમાં તમે એન્ટર થાવ છો, તો એ રીતની બધી સમજણ ગોઠવાય છે. એટલે કે કેવું છે તો કે એ જે ફેરા ફરે છે ને, એટલે અંદર એને પાક્કું થતું જાય કે આ મારા હસબન્ડ ને એવું થાય, પાક્કું થાય કે આ મારા વાઈફ. એટલે કે એ આખી સમજણ છે એ સમજણમાં ફિટ થઈ જાય છે. પછી લગનમાં તમે ગયા હોય ને, અને લગનમાં 200-500 માણસ ઊભું હોય ને, તો એ તમારી દ્રષ્ટિ ઓળખી કાઢે કે પેલા મારા હસબન્ડ. તો કે એવી રીતે આ દાદા ભગવાને આપણને આપણી અંદર રહેલા ભગવાન જોડે લગ્ન કરાવી દીધા. ખ્યાલ આવ્યો? હા, કે એમ એ માટેની સમજણ જેમ જેમ પાકી થશે એમ આત્માની બહાર બધું જ ચાલશે, પણ સેન્ટર શું રહેશે? વ્યવહાર બધો જ હશે, પણ સેન્ટર શું રહેશે? તો કે હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. વ્યવહાર બધો જ રહેશે, વ્યવહાર કોઈ જ બદલાશે નહીં, પણ અંદર હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ ખસશે નહીં, એ લક્ષ ખસશે નહીં. એટલે કે આપણે જેમ વ્યવહારની અંદર જે સંબંધો, રિલેટિવ સંબંધો જે છે એની જોડે બધો વ્યવહાર કરે, બધી રીતનો વ્યવહાર કરે, હસબન્ડ જોડે હસબન્ડ વાઈફ તરીકેનો વ્યવહાર, બાળકો જોડે મા તરીકેનો વ્યવહાર, મધર ફાધર જોડે પુત્રી તરીકેનો વ્યવહાર, તો કે બધા રોલ ભજવે. બધા રોલ ભજવે કે ના ભજવે? એમાં ક્યાંય કોઈ મિસ્ટેક થાય ખરી? ના. તો કે કેમ નથી થતી ત્યાં મિસ્ટેક કોઈ? કેમ કે બધા એ રોલ તરીકે વ્યવહાર ભજવવાનું હોય. તો કે ના, એ જાગૃતિ છે કે હું આમની દીકરી થઉં, હું આમની વાઈફ થઉં, હું આમની માં થઉં, એ જાગૃતિ અંદર ફિટ છે, એ સમજણ આખી ફિટ છે. એટલે રોલ બધા જ કરશે, પણ પોતે કોણ છે એ સમજીને કરશે, એની જોડે શું રિલેશન છે સમજીને કરશે. એવી જ રીતે દરેક જણ જોડે આપણે વ્યવહાર જે પણ થાય ને, તો કે પોતે કોણ છે? તો કે શુદ્ધાત્મા. તો ક્યાંય તકલીફ નહીં આવે વ્યવહારમાં. કોઈ પણ રિલેટિવ વ્યવહાર, કોઈ પણ ફાઇલ જોડે ગમે તેવો વ્યવહાર આવશે ને, તો એની અંદર ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. આપણે મૂવી જોઈએ કે ના જોઈએ? બધા મૂવી જોઈએ ને, તો હવે હીરો હોય કે હિરોઈન હોય કે વિલન હોય, તો કે એના નામ આપણને ખબર હોય કે ના હોય? ધારો કે આપણે બચ્ચનનું પિક્ચર જોતા હોઈએ, તો બચ્ચન હીરો તરીકે હોય, સામે હેમા માલિની હોય તો કે હિરોઈન તરીકે હોય, પછી અમજદ ખાન હોય તો કે વિલન તરીકે હોય. તો કે એ આપણે એ લોકોને પિક્ચર ઉપર પણ જોઈએ તો એ લોકોના નામ આપણને ખબર હોય ને, પણ પિક્ચર
પિક્ચરની અંદર એ લોકોના નામ બધાના અલગ અલગ હોય કે નહીં? હા. બધાના નામ અલગ અલગ હોય ને, તો એ આપણે એને જોઈએ કઈ દ્રષ્ટિથી? એના રિયલ નામેથી. રિયલ નામથી જ જોઈએ આપણે. ખ્યાલ આવ્યો? હા. કોઈને આપણે એક્સપ્લેન કરીએ ને તો એ કે બચ્ચને આવું કર્યું, આણે આવું કર્યું, આણે આવું કર્યું હતું, પિક્ચરમાં આમ કર્યું હતું, તેમ કર્યું હતું. પિક્ચરમાં જે નામ છે એ નામથી વાત ના કરીએ, પણ એનું જે રિયલ નામ છે ને એ નામથી આપણે આખી વાત કરીએ. એટલે કે દાદા ભગવાને આપણને જે આ લક્ષ પ્રતીતિ વાળો જે ભાગ બેસાડ્યો છે ને, હું શુદ્ધાત્મા છું, તો કે બહારના બધાના નામ અલગ અલગ છે, બધાના વ્યવહાર અલગ અલગ છે, પણ અંદર શું છે? તો કે રિયલ થી શુદ્ધાત્મા છે. તો કે આટલું આટલું આપણને આવડી ગયું, બહુ કામ થઈ ગયું. આપણું ક્યાંય ભેદ ઉભો નહીં થાય, ક્યાંય ભેદ ઉભો નહીં થાય. એને પિક્ચર ની અંદર જે નામ છે એ નામથી તમે વાત કરવા જાઓ તો તમે કન્ફ્યુઝ થયા રાખશો. કારણ કે બે 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 બાજુ ચાલશે. બચ્ચન, આ એનું નામ સુરેશ હોય તો બચ્ચન સુરેશ એવી રીતના ચાલ્યા રાખશે. પણ પેલું આ પરફેક્ટ રહેશે કે બચ્ચને આમ કર્યું હતું, આને આમ આવી રીતના કર્યું હતું. એટલે કે અંદર જે તત્વ જોવાની દ્રષ્ટિ જે દાદાએ ખુલ્લી કરી આપી છે ને, તો કે બહારના રિલેટિવ ની અંદર નામ અલગ આવશે, વ્યવહાર અલગ આવશે, બધું જ અલગ અલગ હશે, પણ તત્વ તરીકે અંદર શું છે? તો કે શુદ્ધાત્મા. તો કે પોતે કોણ? તો કે શુદ્ધાત્મા. સામે કોણ? તો કે શુદ્ધાત્મા. કોઈ પ્રોબ્લેમ ઉભો નહીં થાય. બધી ફાઇલોની સંભાવે નિકાલ સરળતાથી થશે. સામે નામધારી છે એ રિયલ તરીકે દેખાય છે ને ત્યારે પ્રોબ્લેમ ઉભો થાય છે. અને પોતે પોતાની સીટ ઉપરથી અજાગૃતિ ઉભી થાય છે અને પોતાની સીટમાંથી બહાર નીકળે છે ત્યારે પ્રોબ્લેમ ઉભો થાય છે. ત્યારે ફાઇલ સ્વરૂપે દેખાતી નથી. ફાઇલ નંબર 1 એને જે ભેગી થયેલી ફાઇલ છે એ ફાઇલનો નિકાલ કરી રહે છે, એ પણ જાગૃતિ ખસી જાય છે. અને ખસી જાય છે એટલે સંભાવે નિકાલ થતો નથી. અને એ પોતાની આડાઈ પકડી અને પછી આખો વ્યવહાર કરવા જાય છે. અને આડાઈ સેન્ટરમાં આવે છે એટલે સંભાવે નિકાલ થતો નથી. એ આડાઈ જો સેન્ટરમાં ના આવે અને સેન્ટરમાં શુદ્ધાત્મા રહે તો કોઈ જ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવામાં પ્રોબ્લેમ નથી. એટલે કે આખું આપણી આજુબાજુ એટલું બધું છે, એની ઉપરથી આપણને બોધ મળે એવો છે. આપણા દરેક સવારથી લઈને રાત સુધી સુતા સુધી દરેક જેટલી પણ ફાઇલો ભેગી થાય છે કે જેટલા પણ સંજોગ ભેગા થાય છે એમ દરેકમાંથી આપણને બોધ મળતો જાય છે. પણ એ બોધ આપણે લેવાતો નથી, એમાંથી એ તારણ નીકળતું નથી. એ તારણ જેમ જેમ નીકળતું જાય ને એમ એમ આપણું કામ થતું જાય. એટલે જેટલું તારણ સંતોષ આનંદજી, ઓકે, આવી ગયા પાછા. સંતોષ આનંદજી, એટલે કે જેટલું જેટલું તારણ નીકળ્યું ને એટલું એટલું આપણું કામ થયું. એટલે તારણ નીકળવું બહુ અગત્યનું છે. આપણે નોર્મલી શું છે તો કે અત્યારનો વ્યવહારમાં નોર્મલી કેવું છે તો કે આયા આપણે અંદર સેપરેશનના પ્રયોગથી રિલેટિવ રિયલ તરીકે જોયું, અંદર ગોઠવણી કરી કે ભાઈ વ્યવસ્થિત શક્તિએ મોકલ્યા છે, હવે આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો છે. તો કે આપણી ગોઠવણી સાથે આપણે આખો વ્યવહાર પૂરો થયો, પણ છેલ્લે તારણમાં શું રહ્યું નીકળ્યું તો કે એની અસરો કેટલી થઈ ને અસરોથી મુક્ત કેટલા રહ્યા. અને અસર થઈ તો કોને થઈ?
એમ બહુ એટલે વિચાર કરો ત્યાં આગળી પાયલબેન, કેમ બહુ શું કહો વિચાર છો? પાયલબેન કેમ બહુ વિચાર કરો છો? હા, ના હા, નહીં ના સંતોષ આનંદ એવું શું કહ્યું કે તમને બહુ વિચારમાં મૂકી દીધા? ના ના એવું કશું નથી. એવું કશું? ઓકે ઓકે છે. સંતોષ આનંદ એવું કશું નથી. મંથન ચાલે છે. મંથન ચાલે છે. તો કે આપણે મંથન ચાલે છે તો પછી ઘી મળવાનું આપણને. નવનીત નીકળશે ને, મંથન ચાલે છે એટલે માખણ નીકળશે. માખણ કે માખણ, બરાબર. બોલો, બીજું કઈ કેવું છે, પૂછવું છે? ના સંતોષ આનંદજી, બરાબર કે કેવું છે તમારે કઈ? ઓકે, ના ના બરાબર છે. ઓકે પાયલબેન, હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો આવું ટેન્શન લઈને ના ફરતા તમે. Yes. હા, હા, આ તમને તમારું મોઢું તો બહુ પાયલબેન, આપણે લાઈટ હા, એક લાઈટ વાત કરું. ના એટલે આજે એવું થયું કે 5 વાગ્યાથી ઉઠ્યા છે, પણ આજે બહુ આખો દિવસ એવો ભાગવાળો થયો ને, ભાગતી ભાગતી સત્સંગમાં આવી. એ ભાગતી ભાગતી સત્સંગમાં આવી એટલે હવે આજે બધું ડાયવર્ટ થયેલું છે, એટલા માટે એવી રીતે આજે જરાક થોડુંક થઈ ગયું છે. શું કહેતા હતા સંતોષ આનંદ? લાઈટ શું કહેતા હતા? લાઈટ એ તો એક વાઈફ એના હસબન્ડ ને પૂછે છે કે આપણે હા આ જે શાસ્ત્રમાં કહે છે 7 જન્મનો જોડે રહેવાનું, 7 જન્મ સુધી આપણે જોડે રહેવાનું, તો કે કેવી રીતના ખબર પડે કે આ કયો જન્મ છે? એટલે હસબન્ડે એના વાઈફને જવાબ આપ્યો કે તું એવું કહે ને કે તમે કહો છો પણ તમારી કોઈ વાત મને સમજાતી નથી. એટલે વાઈફે માનવાનું કે હજુ આ પહેલો બીજો જન્મ છે. પછી કઈ વાત થાય ને એટલે વાઈફ શું કે હસબન્ડ કે તું મને એવું કે ને કે હવે હું તમને બરાબર ઓળખી ગઈ છું, તમે હવે શું કહેવા માંગો છો ને બધી ખબર પડી જાય છે, સમજવાનું 4થો 5મો જન્મ છે. અને પછી તું એવું કે ને કે તમારી નસે નસ ઓળખું છું, તમારી રગે રગ હું જાણું છું, સમજવાનું કે આપણે છેલ્લો છે આ જન્મ. એટલે એવું છે ઘરની અંદર થાય ને એવું. હા થાય, 100% થાય. પણ બચારા હસબન્ડ ની હાલત કેવી હોય, એ ગમે એટલા જન્મ નીકળે ને તોય ઓળખી ના શકે. ના, એ ઉલટું હોય છે. હસબન્ડ ને ઓળખી શકે, હસબન્ડ ના ઓળખી શકે. હસબન્ડ વાઈફ ને ગમે એટલા જન્મ થાય તોય ના ઓળખી શકે. આ તો વાઈફ માટે જ ખાલી વાત હતી, અચ્છા, ઓકે ઓકે. કારણ કે એને સમજવું હતું ને. ઓકે, ચાલો. એટલે આવું આજે બહુ ટેન્શનમાં છું, એટલે મેં કહ્યું કે ટેન્શન લઈને. ના ના હા, એટલે લાઇટર. ઓકે, ચાલો. ચાલો, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે સંતોષ આનંદજી, દીપક આનંદજી, આપણે હવે થોડું સામાયિકની વાત કરીએ. હું પદ મૂકું છું. દીપકાનજી એ શોર્ટ નથી મોકલાયું. દીપકાનજી, network on it. too late. ભૂલાઈ ગયું આજે. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને.
સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી, આનંદ જન્મારા ખોયા ચામડાની આંખથી, ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી, ચોટી નજર ત્યાં ઉચકી રાગ દ્વેષી પાલકી. નજરોના પ્રતિક્રમવાની ભક્તિ આપો ને. નજરોના ઉતરે છે પ્રતિક્રમવાની ભક્તિ આપો ને. નિત્યમી કારુણ્યવાણી વાળી મસ્તી આપો ને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂતગલની, અવસ્થા દ્રષ્ટિવાળી કરામતું પૂતગલની, દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી, દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી. આત્મને જોઈને શુદ્ધાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને. દિવ્ય ચક્ષુથી જોયું નથી, સ્વપરને હિત કર શુદ્ધિ આપો ને. આંખોનો સદઉપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન, પરપોટા વ્યવહારે આયો વાળા કર્માધીન, દોડાવે વ્યવસ્થિત જ મીકે નિજ વર્ણાધીન, દોડાવે વ્યવસ્થિત જ મીકે નિજ વર્ણાધીન. સંયોગો વિયોગી તેથી સગડી દેહાધ્યાસી વૃત્તિ બાળોને. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પૌરુષાથી પુષ્ટિ આપો ને. શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને.
પાયલું છે નિકાલી, ચીકણી કે મોડી બધી પાયલું છે નિકાલી, દેખી તાગ્નેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન, દેખી તાગ્નેયો દ્રશ્યો પુરગલી છે પરાધીન, સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપો ને, સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપો ને, જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને, શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. દીપકાજી, યસ. સંતોષ એટલે આનંદજી, સંતોષાનંદજી છો કે ગયા? હા, નેટ નો પ્રોબ્લેમ છે સાહેબ, નેટ નો પ્રોબ્લેમ અચ્છા. આવે છે સાહેબ. ઓકે ઓકે કઈ ઓકે, નહીં, નો ઓડિયો ઓડિયો ચાલશે. ઓડિયો આવે છે ને? ના, હવે આ જે તૂટી રીતે જાય છે. દાદાએ કહ્યું છે ને. હેલો, હા, નથી નથી અવાજ આવતો, તૂટી જાય છે લિંક. અચ્છા, પણ તમારો અવાજ તો પૂરો આવે છે. એવું છે? યસ. ઓકે. તો આ પદ પર થોડું બોલો તમે. હા, એટલે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. એટલે મને એવું સમજાય કે આ દાદા ભગવાન ભેગા થયા અને દાદા ભગવાન થકી જે હું શુદ્ધાત્મા છું એનું ભાન થયું. એટલે કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે રિલેટિવ રિયલની દ્રષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત નથી થઈ ત્યાં સુધી ખાલી ને ખાલી રિલેટિવ જ દેખાયા રાખતું હતું, અને જ્યાં રિલેટિવ જ દેખાયા રાખતું હતું ત્યાં સુધી રાગ અને દ્વેષ થયા વગર રહેતા નતા. કાં તો રાગ થાય કાં તો દ્વેષ થાય. પણ કે હવે આ રિલેટિવ થી નામધારી છે, રિયલ થી શુદ્ધાત્મા છે, એ તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એટલે કે શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. એટલે કે હવે એ શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો. એટલે દાદા આવું કરી આપો મને, કે એવી શક્તિ આપો કે હું શુદ્ધાત્મા જોઈ અને શુદ્ધાત્મા થઈ શકું. એટલે કે આંખોનો સદુપયોગ કરી શકું એવા દાદા દ્રષ્ટિ આપો. એટલે કે પહેલા કેવું હતું તો કે એક જ રૂપી દ્રષ્ટિ હતી, તો કે રિલેટિવ જ દેખાતું હતું, એને લીધે આંખોનો દુરુપયોગ થતો હતો. કારણ કે રિલેટિવ જુએ અને રાગ દ્વેષમાં પડી જતા હતા. એટલે કે આંખોનો સદુપયોગ કરી શકું એવી દાદા દ્રષ્ટિ આપો ને. કે હવે એવી દ્રષ્ટિ આપો કે આંખોનો સદુપયોગ કરી શકું. એટલે કે રિલેટિવ થી નામધારી છે ને રિયલ થી શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિથી ઉપયોગ થાય. એટલે કે અનંત જન્મારા ખોયા ચામડાની આંખથી, ચોંટી નજર ત્યાં ઊંચકી રાગી દ્વેષી પાલકી. એટલે કે અનંત જન્મારો કેવી રીતના ખોયા છે તો કે આ ચામડાની આંખથી, એટલે કે રિલેટિવ વાળી જે જોવાની આંખ છે એનાથી અનંત જન્મારા ખોયા. તો એનાથી થતું હતું શું તો કે ચોંટી નજર ત્યાં ઊંચકી રાગી દ્વેષી પાલકી. એટલે કે જ્યાં નજર ચોંટી ત્યાં રાગ કાં તો દ્વેષ
ની પાલખી ઊભી થઈ ગઈ, એટલે કે જન્મ મરણ ચિત્રાઈ ગયો, એટલે કે બીજો જન્મ મરણ ચિત્રાઈ ગયો, એટલે કે નજરું ના ઉતરે છે પ્રતિક્રમવાની ભક્તિ આપોને, કે આ નજરું ના ઝેર ઉતરે એવા પ્રતિક્રમણ કરવાની ભક્તિ આપોને. એટલે દાદા ભગવાન અત્યાર સુધી આ જે નજરુથી જે ઝેર ચડેલા તે ઉતરી જાય એવી પ્રતિક્રમણ કરવાની ભક્તિ આપોને. ચક્ષુમાં નિતરે અમી કારુણ્ય વાળી મસ્તી આપોને, એટલે કે ચક્ષુની અંદર નિતરે અમી એટલે કે કાયમની અમી રે, નિતરે અમી એવી કારુણ્ય વાળી એટલે અંદર કરુણા ઊભી થાય એવી મસ્તી આપોને, એટલે કે જ્યાં નજર પડે ત્યાં અમી રે અને કરુણા ઊભી થાય. તો કે આ મારા કર્મના ભોગવટામાંથી મુક્ત કરાવવા માટે સામે મારી ફાઇલને મારી જોડે આવો વ્યવહાર કરવો પડે છે, એટલે કે આખી કરુણા ઊભી થાય. તો કે ખરેખર એ ભૂલ વાળો નથી, ખરેખર ભૂલ વાળો હું છું. મારી ભૂલમાંથી મુક્ત કરાવવા માટે એ ફાઇલ સામેવાળાને મારી જોડે એવો વ્યવહાર કરવો પડે છે. એટલે કે એની ભૂલ દેખાય નહીં, પોતાને પોતાની ભૂલ દેખાય અને સામેવાળાનો ઉપકાર દેખાય કે કેટલો મોટો મારી ઉપર ઉપકાર છે એનો, કે આજે મને મારા દોષમાંથી મને મુક્ત કરાયો. એટલે કે આખી કરુણા ઊભી થાય. એટલે કે જે તીર્થંકરો જે રસ્તેથી મુક્ત થયા એ રસ્તે આપણને દાદા ભગવાને ચાલતા કરાય. અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી, એટલે કે અવસ્થા દ્રષ્ટિ વાળી કરામતું પૂતગલની, એટલે કે અવસ્થાની અંદર જયારે દ્રષ્ટિ હોય તો એ પૂતગલ કરામત કરાયા રાખે છે. ત્યાં આગળ શું કીધું હતું કે દિવ્ય ચક્ષુ પ્રકાશક તત્વ દ્રષ્ટિ સ્વરમણી, એટલે કે દિવ્ય ચક્ષુ એટલે કે એનો પ્રકાશ, તત્વ દ્રષ્ટિ સ્વરમણી એટલે કે પોતાની અંદર રમણતા કરાવડાવે. એટલે કે અવસ્થા વાળી દ્રષ્ટિ શું કરે તો કે પૂતગલની અંદર રમણતા કરાવડાવે, અને તત્વ દ્રષ્ટિ શું કરાવડાવે તો કે સ્વની અંદર પોતાની અંદર રમણતા કરાવડાવે. એ પર જુએ નહીં, ખાલી પોતાની અંદર જ રમણતા રહે. અને અવસ્થા વાળી દ્રષ્ટિ છે તો કે પૂતગલની અંદર એટલે કે પરની અંદર જ રમણતા કરાય રાખે, સ્વની અંદર રમણતા થાય નહીં. એ તત્વ દ્રષ્ટિથી જ સ્વની અંદર રમણતા થાય. આત્મનિર્ણય જોઈને મૂળાત્માને ઠારવાની સિદ્ધિ આપોને, એટલે કે આત્મનિર્ણય એટલે કે દરેકની અંદર આત્મા છે એ જોઈ એટલે મૂળાત્માને એટલે કે જે પ્રકૃતિ સ્વરૂપે લઈને આવેલો છે તો કે એને ઠારવાની શક્તિ આપો, સિદ્ધિ આપો ને. તો કે એને જોવે કે આ રિલેટિવ છે અને આ રિયલ છે, જોવે એટલે એ સિદ્ધિ ઊભી થાય. તો કે મૂળાત્માને ઠારવાની સિદ્ધિ આપો ને. તો કે દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિતકાર શુદ્ધિ આપો ને, એટલે કે દિવ્ય ચક્ષુથી ક્યારેય જોયું નતું એ હવે જોયું, કે દિવ્ય ચક્ષુથી જોયું નથી સ્વપરને હિતકારી શુદ્ધિ આપો ને, એટલે કે હવે સ્વપર ને હિત કરે એવી શુદ્ધિ આપો ને. એટલે કે પોતાનું પણ હિત થાય અને મન વચન કાયા રૂપી જે પ્રકૃતિ જે મૂળાત્મા જે છે એનું પણ હિત થાય એવી તમે મને શુદ્ધિ આપો. એટલે કે એવી અંદર શુદ્ધિ કરી આપો તો કે સ્વ પરનું બેવનું હિત થાય. પરપોટા વ્યવહારે આયુષ વાળા કર્માથી દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન, એટલે પરપોટા વ્યવહાર એટલે કે વ્યવહાર કેવો છે તો કે પરપોટા જેવો. એટલે પરપોટો કેવો હોય તો કે એનો આયુષ્ય સમય બે સમયનું આયુષ્ય હોય. તો કે એવા વ્યવહારમાં પરપોટા વ્યવહાર આયુષ વાળા કર્માધીન, એટલે કે આયુષ્ય કર્મનું પણ આયુષ્ય છે. કે વ્યવહાર જેમ પરપોટા જેવો છે એવી રીતના કર્મનું પણ આયુષ્ય છે. તો કે આયુષ્ય વાળા કર્માધીનની અંદર દોડાવે વ્યવસ્થિત જ મિકેનિઝમ મરણાધીન, એટલે કે વ્યવસ્થિત આપણને દોડાયા રાખે છે. મશીનની જેમ મિકેનિઝમ એટલે મશીનરીની જેમ આપણને દોડાયા રાખે છે.
મરણાધીન એટલે કે મરણ પથારીએ પહોંચે ત્યાં સુધી એ દોડાયા રાખે છે. સંયોગો વિયોગી તેવી સગળી દેહાદ્યાસી વૃત્તિ બાળોને, એટલે સંયોગો વિયોગી સ્વભાવના છે તેવી સગળી દેહાદ્યાસી એટલે કે દેહાદ્યાસ વાળી એમાં જે વૃત્તિ છે એ બધી વૃત્તિ બાળી આપો. પંચાજ્ઞા પંચામૃત સરસ પાચક પુરુષાર્થી પૃષ્ટિ આપો ને, એટલે કે આ 5 આજ્ઞા પંચામૃત જેવી છે કે સરસ પાચક થાય એવો પુરુષાર્થી, એટલે એવો પુરુષાર્થ અંદર ઉભો થાય એવી પુષ્ટિ આપો ને. ચીકણી કે મોળી બધી ફાઇલું છે નિકાલી જ, દેખીતા જ્ઞેયો દ્રશ્યો પૂરગલીને પરાધીન, એટલે કે ચીકણી કે મોળી બધી ફાઇલો જે છે એ નિકાલી છે. દેખીતા જ્ઞેયો દ્રશ્યો પૂરગલીને પરાધીન, જે મન વચન કાયાથી જે કંઈ પણ દેખાય છે એટલે કે બધું જ્ઞેયો દ્રશ્યો છે એ બધું પૂતગલ છે. અને એક કેવું છે પાછું તો કે પરાધીન છે, તો કે પોતાનું છે નહીં. તો કે સર્વત્ર શુદ્ધાત્મા અભડક અભેદી બુદ્ધિ આપોને, જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપોને. એટલે કે સર્વત્ર શુદ્ધાત્મા અભડક એટલે કે નોર્મલી કેવું છે તો કે વ્યવહારની અંદર જીવ ભડકેલો ને ભડકેલો રહે છે. તો કે ભડકેલો ને ભડકેલો કેમ રહે છે તો કે એટલું બધું અંદર વિનાશી વસ્તુની અંદર એટલો બધો હોવેલો રહે છે તો કે એ વિનાશી જે એની જોડે જે છે એ જતું ના રહે એનો ભય ભડકાટ કાયમ રહે છે. એટલે કે સર્વત્ર શુદ્ધાત્મા એટલે કે બધી જગ્યાએ શુદ્ધાત્મા છે એવી અભડક એટલે ભડકે નહીં ક્યારેય, એવી અભેદી એટલે કે ભેદ વગરની બુદ્ધિ આપો ને, એટલે કે એવી બુદ્ધિ આપો કે ક્યારેય અંદર ભડક ઊભી ના થાય અને અભેદ ઊભું થાય, અભેદ દ્રષ્ટિ ઊભી થાય એવી બુદ્ધિ આપો ને. જોઈને જાણીને દેહ સાથે વિતરાગી મુક્તિ આપો ને, એટલે કે જોઈ જાણવાનો જે સ્વભાવ છે આત્માનો તો કે એ સ્વભાવ સાથે દેહ સાથે એટલે કે શરીર સાથે વિતરાગી મુક્તિ આપો ને, એટલે કે એવી વિતરાગી મુક્તિ અંદર આપો કે દેહ હોવા છતાં અંદર પોતે વિતરાગ રહી શકે, દેહ હોવા છતાં. વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ રીતે આપણે આખી પરિસ્થિતિને સમજી શુદ્ધાત્મા દ્રષ્ટિએ બધી જ અવસ્થાઓને જોઈને એ બધાનો વ્યવહાર માઇનસ કરતા પૂછતા સીધી દ્રષ્ટિ અંદર શુદ્ધાત્મા પર પડશે. એટલે દાદા એના માટે બહુ સ્થૂળ ભાષામાં કીધું, પેકિંગ ખોલીને મય શુદ્ધાત્મા જોઈ લેવા. દેર આર વેરાયટીઝ ઓફ પેકિંગ. પાર વગરના બધા પેકિંગ છે પણ એ બધાની અંદર માલ એક જ છે. એટલે આખો પુરુષાર્થ જે કરવાનો છે તે આ પેકિંગને ખોલવાનો પુરુષાર્થ છે. અંદરના ભગવાન તો છે જ પણ આ પેકિંગ પ્રકૃતિ ઉદ્ગલ એની અવસ્થા સમજાતી નથી એટલે ત્યાં કશે ને કશે અટકી જાય છે અને એમાંથી બહાર આવે કારણ કે અભિપ્રાય છે બધા પાર વગરના અભિપ્રાય છે. મૂળ અભિપ્રાય જે હતો હું નામધારી છું, એક રૂપાથી ગયું, હવે એના આધારે જે બધા અભિપ્રાયો પડેલા હતા, અજ્ઞાનના આધારે જે અભિપ્રાયો પડેલા એ હજી ફળ આપવાના બાકી છે. એના માટે આપણને આજ્ઞા આપી છે ને આ રીતે આજ્ઞા પાલન થતા શુદ્ધાત્મા રહેશે એટલે આપણો વ્યવહાર બધો નિશ્ચયાત્મક થતો જાય. એના માટે એમ કીધું કે જે શુદ્ધાત્માનું નિશ્ચયનું પ્રતિપાદન કરવું એટલે પ્રમાણિત કરે કે અહીંયા નિશ્ચય પ્રાપ્ત છે કરીને એવો આપણો વ્યવહાર થતો જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો જય છે. સચ્ચિદાનંદ. સંતુ સાહેબ ત્રિમંત્ર બોલાવો. સોમ પ્લીઝ ફોલો કરજો. શું? ત્રિમંત્ર બોલાવો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય.
નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો ઉવઝાયાણમ નમો ઉવઝાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌ પાવકપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સંવેસીમ મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચિદાનંદ. સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. પધારજો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદ.